हरिओम। जय भीम। जय रामापीर। मारा वाला ज्ञातिजनों, तारीख 20/6/2024 ना रोज मुंबई मेघवाल पंचायत ने अनधिकृत CWC कमिटीए આપણે મુંબઈ મેઘવાલ પંચાયત કાર્યવાહક સમિતિ અને ચૂંટણી પંચની ઉપર FIR કરવા માટે ગિરગાંવ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો। તો ગિરગાંવ કોર્ટે તારદેવ પોલીસ ચોકી પાસે ટૂંક સમય પહેલા રિપોર્ટ માંગ્યો હતો। તારદેવ પોલીસ ચોકી દ્વારા આપણને નોટિસ આપીને જાણ કરવામાં આવી અને એ માટે કાર્યવાહક સમિતિ અને ચૂંટણી પંચે ત્યાં જઈને આપણા સ્ટેટમેન્ટની રજૂઆત કરી। તેની સાથે સાથે આપણા જૂના જાણીતા અને મુંબઈ મેઘવાલ પંચાયતના મુખ્ય ટ્રસ્ટી અને માજી ખજાનચી સન્માનીય કોડીદાસ હરિભાઈ ગોહિલે પણ પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું અને સમાજના પક્ષમાં અને સમાજને ન્યાય મળે એવા હેતુથી તેમણે પોતાની રજૂઆત કરી। તો સન્માનીય ખોડુભાઈનું અને કાર્યવાહક સમિતિ અને ચૂંટણી પંચના સ્ટેટમેન્ટ સહિત તારદેવ પોલીસ ચોકીએ ધર્માદા આયોગમાંથી જે લેખિતમાં રિપોર્ટ મંગાવ્યો હતો તે બધું જ તેમણે ગિરગાંવ કોર્ટમાં ટૂંક સમય પહેલા રજૂઆત કરી છે। અને એ રજૂઆત કરવામાં તારદેવ પોલીસ ચોકીના રિપોર્ટમાં એમ લખેલું છે કે મુંબઈ મેઘવાલ પંચાયત કાર્યવાહક સમિતિ અને ચૂંટણી પંચની ઉપર કોઈ જાતનો FIR થાય તેમ નથી। માટે મુંબઈના તમામે જ્ઞાતિજનોને ભયભીત થવાની કોઈ જરૂર નથી। ટૂંક સમયમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પણ કરવામાં આવશે અને તેની સાથે સાથે આ વિડીયોની સાથે તારદેવ પોલીસ ચોકીનો રિપોર્ટની PDF પણ આપણને મોકલવામાં આવે છે। તે પણ આપ ધ્યાનથી વાંચી લેજો। અને બીજું કે સન્માનીય ખોડુભાઈએ સમાજના પક્ષમાં સમાજને ન્યાય અપાવવા માટે જે સ્ટેટમેન્ટ આપ્યા તે માટે મુંબઈ મેઘવાલ પંચાયત કાર્યવાહક સમિતિ, ચૂંટણી પંચ વતીથી અને 71 વિભાગીય પંચાયત વતીથી હૃદયપૂર્વક સન્માનીય ખોડુભાઈનો ખૂબ 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 આભાર વ્યક્ત કરવામાં આવે છે। હરિઓમ। જય ભીમ।